ઉપલેટા પંથકના ખેડૂતો ખુલ્લી બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ખેત પેદાશો વહેંચવા માટે આવી રહ્યા છે। ચાલુ વર્ષે ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખરીદ કેન્દ્રો શરૂ છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ખરીદી શરૂ છે, ત્યારે બીજી તરફ ખુલ્લી બજારમાં કપાસ ખરીદી શરૂ છે। તેમાં પણ હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ મળી રહ્યો છે। ઉપલેટા પંથકના ખેડૂતો હાલ ખુલ્લી બજારમાં પણ પોતાનો કપાસ વેચી રહ્યા છે। ઉપલેટા પંથકના ખેડૂતો હાલ ખુલ્લી બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ખેત પેદાશો અને જણાસીઓ વહેંચવા માટે આવી રહ્યા છે, જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસની સારી આવક જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહેલ, લોકસામના ન્યૂઝ, ઉપલેટા। હું રાજાભાઈ સુવા, વાઇસ ચેરમેન માર્કેટિંગ યાર્ડ ઉપલેટા। અત્યારે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની પુષ્કળ આવક છે। લગભગ 15 ગાડીની આસપાસ રોજની કપાસની આવક ચાલુ છે। કપાસની પ્રમાણમાં ક્વોલિટી પણ સારી છે અને ખેડૂતો પણ ખૂબ ભાવો સારા પ્રમાણમાં મળે છે। 11,500ની આસપાસના ભાવો રહે છે, ક્યારેક 5-25 વધઘટ થાય છે, પણ ખેડૂત પણ ખુશ છે, સંતોષ છે અને એ રીતે અહીંયા કામગીરી બધી યાર્ડની બધી ખૂબ સંતોષકારક હાલ મગફળીની આવકો છે, બીજી નાની મોટી આવકો છે। યાર્ડમાં લોકોને સંતોષકારક કામગીરી થાય છે અને ખેડૂતો પણ આ બધી કામગીરીથી ખૂબ સંતોષ અનુભવે છે।